સાથે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ઓમ કન્સ્ટ્રક્શનમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને જીએસટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં 2023માં બોગસ પેઢી બનાવી અને ઠગાઈ આચરી હતી, તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। પેઢી બનાવીને કરોડોની ઠગાઈ આચરવામાં આવી હતી, લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા। આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ઓમ કન્સ્ટ્રક્શન તપાસનો ધમધમાટ શરૂ, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને જીએસટીની ટીમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે। તો સરવૈયા રાજેન્દ્રસિંહ વનરાજસિંહ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। બ્રિજરાજસિંહ અને હિતવરાજસિંહની વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેને લઈને હાલ તપાસ થઈ રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ જીએસટીની ટીમ દ્વારા ઓમ કન્સ્ટ્રક્શનમાં તપાસ કરવામાં આવી છે। તો બોગસ પેઢી બનાવી લોકો પાસેથી રૂપિયા પડાવ્યા, કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે। 2023માં બોગસ પેઢી બનાવી અને ઠગાઈ આચરી હતી। તો જીએસટી વિભાગની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે।